સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને રાજ્યના અનેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તાલાલા શહેરમાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે થીમ આધારિત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દેશના લોકો ભારતની આઝાદી અને આઝાદી માટે બલિદાન આપનારા વીરો અને આઝાદીના લડવૈયાઓને ભૂલે નહીં। આઝાદીના લાંબા સંઘર્ષ લોકોના માનસ પટલ પર છવાયેલા રહે, ઉપરાંત દેશદાઝની લાગણી લોકોમાં જાગે, દેશ સ્વચ્છ અને સુંદર રહે, દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી સ્વતંત્રતાના પર્વ એટલે કે 15 ઓગસ્ટ પૂર્વે તાલાલા શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આ જ થીમ ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે તાલાલા શહેરમાં પણ આ થીમ આધારિત જ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ, પૂર્વ સૈનિકો, શહેરના નાગરિકો તેમજ એનસીસી કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારત માતા કી જયના જયઘોષ સાથે સરદાર પટેલ સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ સુધી આ યાત્રા કૂચ કરી હતી, જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સંદેશો આપ્યો હતો કે દેશ માટે એક બનીએ, નેક બનીએ અને અડીખમ ઊભા રહીએ। આજે તાલાળાની અંદર આવનારા સમયમાં 15મી ઓગસ્ટ અને આપણા દેશના પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર શહેરના લોકો, ગ્રામ્ય વિસ્તારમાંથી અને ભારતીય જનતા પક્ષના તમામ મંડળના તમામ પ્રમુખશ્રીઓ, તમામ એમના હોદ્દેદારો આ બધા સાથે મળીને અને ખાસ કરીને એનસીસીના કેડરના વિદ્યાર્થી પણ, પછી એક્સ આર્મી મેન પણ આ યાત્રાની અંદર જોડાણા છે। ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે। ભારત માતા કી જય બોલાવતા બોલાવતા છેટને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી લઈને અહીંયા બસ સ્ટેન્ડ સુધીની આ યાત્રા હતી, તિરંગા યાત્રા। અહીંયા એમનું સમાપન થયું છે। આવનારા સમયની અંદર પણ આપણે દેશ માટે એક બનીએ, નેક બનીએ અને દેશની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે બધા એક જ અવાજે દેશના સમર્થનમાં ઊભા રહીએ એવી બધાની પાસે અપેક્ષા રાખું છું। આ પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ।